HKC ઓવરસીઝના રોકાણને ખાસ કરીને મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી તરફથી મંજૂરી મળી ગઈ છે અને ખાસ કરીને આને લઈને ડિક્સન ટેકનોલોજીસમાં આજના દિવસે તમને એક સારી તેજી જોવા મળી રહી છે, કારણ કે એની સબસિડરી કંપની છે. શું છે સમગ્ર વિગત? એની માહિતી સાથે સહયોગી શ્રદ્ધા આપણી સાથે જોડાયા છે. જી શ્રદ્ધા, જણાવો શું ખાસ વિગત ડિક્સન ટેકનોલોજીસને લઈને? જી, તો ડિક્સન ટેકનોલોજીસ આજે ફોકસમાં છે, કારણ કે અહીંયા કંપનીની જે સબસિડિયરી કંપની છે ડિક્સન ડિસ્પ્લે ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ, એને મંજૂરી મળતી દેખાઈ રહી છે. HKC ઓવરસીઝના રોકાણને મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી પાસેથી મંજૂરી મળી છે. DDTPLમાં HKC ઓવરસીઝ લિમિટેડ છે તેનો 26% હિસ્સો રહેશે અને ડિક્સન ટેકનોલોજીનો 74% હિસ્સો રહેશે. DDTPL ભારતમાં LCD અને TFT LCD ડિસ્પ્લે મોડ્યુલ બનાવશે. હવે આ સમાચાર બાદ બ્રોકરેજીસ તરફથી નોટ આવતી જોવા મળી છે. નોમરાની વાત કરીએ તો તેઓએ ખરીદારીની સલાહ આપી છે અને ટાર્ગેટ આપ્યા છે 14,678 પ્રતિ શેરના. તેમણે રિપોર્ટમાં જણાવ્યું છે કે ડિસ્પ્લે મોડ્યુલ માટે ડિક્સન HKVની વચ્ચેનું જે આ જોઈન્ટ વેન્ચર છે તેને મંજૂરી મળી છે. ડિસ્પ્લે મોડ્યુલમાં બેકવર્ડ ઇન્ટિગ્રેશનથી માર્જિનમાં ગ્રોથ સંભવ છે આવનારા સમયમાં. ડિસ્પ્લે પ્લાન્ટ કન્સ્ટ્રક્શન અત્યારે તેમને ટ્રેક પર લાગી રહ્યું છે અને Q2 FY27માં આનું ટ્રાયલ થઈ શકે છે. FY28 માટે શેરનું જે EPS છે તે 30 ટાઈમ્સ પર અત્યારે ટ્રેડ કરી રહ્યું છે. ત્યારબાદ JP મોર્ગનનો વ્યૂ આવતો જોવા મળી રહ્યો છે. ઓવરવેટની રેટિંગ આપી છે અને 13,000 રૂપિયા પર શેરના તેઓએ લક્ષ્ય આપ્યા છે. તેમણે જણાવ્યું છે કે વિવોની સાથેની જે જોઈન્ટ વેન્ચર છે તેને જલ્દીથી મંજૂરી મળી શકે છે એવા અનુમાન બનતા દેખાઈ રહ્યા છે. ચીપ શોર્ટેજ જે અત્યારે દેખાઈ રહી છે, જે સ્થિતિ બની રહી છે શોર્ટેજની ચીપની, તેના કારણે મોબાઈલ વોલ્યુમમાં ઘટાડો જોવા મળી શકે છે. 2026થી લઈને 28 સુધીમાં આવકમાં 36%નો CAGR ગ્રોથનું અહીંયા અનુમાન બનતું દેખાઈ રહ્યું છે. તો આ રીતે ડિક્સન ટેકનોલોજીમાં એક પોઝિટિવ સમાચાર છે. શેર આજે આપણને આખા દિવસ દરમિયાન સારી એવી તેજી સાથે કારોબાર કરતો જોવા મળ્યો છે. એટલે જુઓ, ખાસ કરીને અહીંયાથી ડિક્સન ટેકનોલોજીસ પર નજર રાખતા રહીશું. આભાર શ્રદ્ધા, અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે. જુઓ, અત્યારે લેટર હાફ